ત્રિવેદી ઈશાન છે, હું ઉપનિષદ 1નો ધારક છું. બરાબર, મારા ફ્લેટમાં અશાંત ધારાના નિયમનો ભંગ થયો છે. 302 નંબરના મકાનમાં કોઈ વિધર્મી આવીને મકાન છેલ્લા 5-6 મહિનાથી લીધેલું છે. ત્યાં અજાણ્યા શખ્સો આવી જાય છે. બપોરના ટાઈમે આવે છે કે જે ટાઈમે કોઈ પુરુષો હાજર ન હોય ત્યારે બાયણા બધા ખખડાવીને જતા રહે છે અને બધાને હેરાન કરે છે. છેલ્લા 4-5 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. સરકારનો આ જે અશાંત ધારો બનાવેલો છે તેનો કાયદાકીય રીતે એ લોકોએ ટોટલી ભંગ કરેલો છે, જેની અરજી અમે બધી જ જગ્યાએ આપેલી છે. આજે અમે તમામ સોસાયટીના ધારકો તથા આજુબાજુના વિસ્તારના દરેક હિન્દુઓ અને દરેક ભાઈઓ બધા અમે ભેગા થયા છે અને અમે આ વિરોધ કરીએ છીએ. બરાબર, અને એમનો દસ્તાવેજ કેન્સલ થાય અને એ અહીંયા રહેવા ન આવી શકે એ માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ. આ નીતાબેન અજવાળિયાના નામની માલિકીનો ફ્લેટ હતો. એમને કોઈ ગૌતમભાઈ મકવાણાને આપી દીધેલો અને 10 જ દિવસની અંદર એને કોઈ પણ જાણ કર્યા વગર, સોસાયટીમાં કોઈને જાણ કર્યા વગર, સોસાયટીનો કોઈ નિયમનો પાલન કર્યા વગર કોઈ વિધર્મીને વેચી દીધેલો છે. જે વિધર્મી છેલ્લા 4-5 મહિનાથી ક્યારેક અઠવાડિયે 10 દિવસે આવીને અહીંયા ન કરવાના કૃત્ય કરે છે. બરાબર, અને અહીંથી ખખડાવી, બાયણા ખખડાવી, જેવા તેવા શબ્દો બોલી અને જતા રહે છે. અમે એને 2-3 વાર પકડવાની ને એવી બધી પણ ટ્રાય કરી છે, પણ એ છતાં અમારા હાથમાં એવા નથી. બરાબર, આ રીતનો અમને એ લોકો હેરાન કર્યા કરે છે. મારું નામ ધ્વનિ નરસિંહ છે. અહીંયા ઉપનિષદમાં રહીએ છીએ. થોડાક દિવસોથી અમને હેરાન કરી રહ્યા છે, અપશબ્દ બોલી રહ્યા છે, મન ફાવી ટાઈમે આવે છે, દારૂ પીને અહીંયા હેરાન કરે છે અને ઘણી રીતે લેડીઝોને એ બધા એકલા હોય ત્યારે ગમે એ ટાઈમે અડધી રાત્રે આવે છે અને બધી રીતે અમને હેરાન કરે છે. એટલે બને તો તમે અમને સાથ સહકાર આપી અને આપણે આ દસ્તાવેજ કેન્સલ કરવાની ચાલુ કરીએ. તમારી સાથે ભળી જશે, તમને કોઈ ફરિયાદની મુશ્કેલી અમે નહીં કરીએ. અમે હિન્દુ છીએ ભાઈ, એને કેમ અમરની અમે રહેવા દઈએ. બેના કયો વિસ્તાર છે અને કયો ફ્લેટ નામ? ફેક્ટરી ઉપનિષદ કેટલા ટાઈમ મન ફાવે એમ ગાળો દે છે.